નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 12 જૂન 2025 આ એવી તારીખ કે જ્યારે ગુજરાતમાં ખાસ કરીને જે પ્રકારે તમામ લોકોની વાત કરીએ કે પછી રાજકીય લેવલે વાત કરીએ, એક સામાન્ય માણસ જે ગુજરાતના પૂર્વ સીએમ હતા, પરંતુ એવું કહેવાય કે કોમન મેન હતા. લોકો સાથે એવી રીતે ભળી જતા હતા, તેમનો સ્વભાવ એવો હતો કે જેનાથી લોકો તેમને આજે પણ યાદ કરી રહ્યા છે. આ એટલા માટે કહેવું પડે છે કારણ કે આ વ્યક્તિત્વએ આપણા વચ્ચેથી વિદાય લીધી છે, પરંતુ તેમના કામ, તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે. એવા ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી કે 12મી જૂને આપણી વચ્ચેથી વિદાય લીધી, જે પ્રકારે દુઃખદ દુર્ઘટના બની કે જે કોઈએ કલ્પના પણ ન કરી હોય તે પ્રકારની એ દુર્ઘટના હતી, જેમાં 241 જે મુસાફરો જેમાં મૃત્યુ પામ્યા અને જેમાં ગુજરાત પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ એ જ પ્લેનમાં ઉપસ્થિત હતા, જે પ્લેન મેઘાણીનગરમાં ક્રેશ થયું. લંડનમાં પોતાના પત્ની અને પોતાની દીકરીને મળવા જઈ રહ્યા હતા અને તે દરમિયાન માત્ર 2 જ મિનિટની તેમની સફર બની અને આ પ્લેન કે જે ક્રેશ થઈ ગયું. ત્યારબાદ સમગ્ર જે ગુજરાતની વાત કરીએ, તેમના સમર્થકોની વાત કરીએ તો તમામની આંખો નમ છે. અને ત્યારબાદ જે પ્રકારે ડીએનએ મેચિંગની કામગીરી કરવામાં આવી, કારણ કે મૃતદેહ પણ ઓળખી શકાય તેવા નહોતા, ત્યારે ગઈકાલે તેમના મૃતદેહના ડીએનએ કે જે મેચ થઈ ગયા, ત્યારબાદ જે તેમના પાર્થિવ દેહને આજે પરિવારને સોંપવામાં આવ્યો અને હવે અંતિમ વિધિ તેમની કરવામાં આવશે, અંતિમ યાત્રા પણ નીકળશે. પરંતુ આ વચ્ચે વાત કરવી છે આપણે પૂર્વ સીએમ વિજય રૂપાણીની, તેમના સ્વભાવની, તેમનું જે પ્રકારનું રાજકીય સફર રહ્યું છે, તેમણે જે પ્રકારના કામ કર્યા છે. જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે ન માત્ર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે કે નેતાઓ છે, પરંતુ ઓપોઝિટ જે પાર્ટીના આપણે વાત કરીએ તો તેમાંથી પણ તેમણે જે વિજય રૂપાણીને યાદ કર્યા, તેમના સ્વભાવને લઈને યાદ કર્યા, લોકો સાથે કેવી રીતે ગોળી મળી જતા હતા. રાજકીય બાબત અલગ છે, પરંતુ એ રીતે જે રીતે મળતા હતા લોકો સાથે, જે રીતે રહેતા હતા, હંમેશા જે હસતા રહેતા હતા, અને તેમના જે નેચરને લઈને અત્યારે તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ ખાસ કરીને પાઠવી રહ્યા છે. તેવો સ્વભાવ, તેવા કોમન મેન આપણી સાથે હવે નથી રહ્યા, પરંતુ તેમની યાદો હંમેશા રહેશે. તેમના વિશે આજે આપણે વાત કરીશું. એમની જે વાતો કરવા માટે મારી સાથે અત્યારે 2 મહેમાન ઉપસ્થિત છે. તેમના સૌથી પહેલાં તો નજીકના મિત્ર, તેમના અંગત મિત્ર અને રાજકીય સફરમાં પણ તેમની સાથે જોડાયેલા જે રહ્યા છે તેવા કલ્પકભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે, અને તેમની સાથે વરિષ્ઠ પત્રકાર એવા રાજુલભાઈ દવે પણ આપણી સાથે જોડાયા છે, જેમણે રાજકીય સફરને વિજયભાઈ રૂપાણીની તેમણે જોઈ છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં તો આ વાત કરવા માટે કે વિજયભાઈ આપણી વચ્ચે હવે નથી રહ્યા, આ બોલતા પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ખચકાટ અનુભવવામાં આવે છે, કારણ કે કોઈ કલ્પના પણ ન કર્યો કે અચાનક આવું બધું બની જશે. કલ્પકભાઈ, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં સમાચાર મળ્યા ત્યારે આપ તો નાનપણથી એમની સાથે રહેલા છો, બહુ વર્ષોથી એમની સાથે રહેલા છો, રાજકીય સફર પણ ખેડી છે, અંગત મિત્ર સમાન. જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે શું હતું સૌથી પહેલાં તો? સૌથી પહેલા મને જ્યારે એક પ્રેસના મિત્રે ફોન કર્યો કે હમણાં સમાચાર આવ્યા છે કે અમદાવાદમાં ટેક ઓફ કરતી ફ્લાઇટ એર ઇન્ડિયાની કોલેપ્સ થઈ છે અને કદાચ એમાં વિજયભાઈ પ્રવાસ કરી રહ્યા હતા એવી વાત આવી છે, ત્યારે મોટો ધ્રાસકો પડી ગયો. અને હું ને મારા પત્ની દીપ્તિ બંને ટીવી ખોલીને બેઠા અને બંનેને એક ચિંતા થવા લાગી કે આ શું થયું હશે. ત્યાં સમાચાર આવ્યા કે વિજયભાઈ એ પ્લેનમાં મુસાફરી નથી કરતા. તો હાશ થયું, એક ઊંડ રાહતની લાગણી થઈ, પણ એક ક્ષણ જેવી નીવડી. થોડા સમય પછી ફરીથી કન્ફર્મ થયું કે વિજયભાઈ ફ્લાઇટમાં હતા જ, અને હૃદય તૂટી ગયું અને માની શકાય એવું જ નહોતું કે વિજયભાઈ આપણી સાથે ન હોય. એક એવો આઘાત, એવું દુઃખ કે જેને
શબ્દો પણ ન મળે. આ પ્રકારની સ્થિતિ અમારી બની ગઈ અને બધા જ મિત્રો એમની સાથે જેમણે જેમણે કામ કરેલું છે એ બધા જ કમલેશભાઈ જોશીપુરા, યોગેશભાઈ રવેશિયા, ભાવનગરના કુલપતિ ડોક્ટર ભરત રામાનુજ, આ બધા જ લોકો સતત ફોન ઉપર એક જ ચિંતામાં અમે હતા કે ઈશ્વર કરે અને વિજયભાઈ હેમખેમ હોય. અને ત્યાર પછીની ઘટના તો આપ સૌ જાણો છો. એ આઘાત અને ખરેખર મન માનતું નથી કે વિજયભાઈ આપણી વચ્ચે નથી. વાત અત્યારે તમામ રાજકોટવાસીઓ, ખાસ કરીને ગુજરાતમાં તો તમામ આઘાતમાં છે, પરંતુ રાજકોટવાસીઓ પણ એ માનવા તૈયાર નથી કે વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. રાજુલભાઈ, આપ શું કહેશો જ્યારે આપને આ સમાચાર મળ્યા? રાજકીય લેવલે ખાસ કરીને વાત કરીએ તો કેટલો ઊંડો આઘાત ખાસ કરીને પડ્યો છે ભારતીય જનતા પાર્ટીને, અને તેની સાથે રાજકારણની દૃષ્ટિએ પણ આપણે વાત કરીએ, કારણ કે રાજકારણમાં તમામ લોકોએ તેમને જોયેલા છે, તેમનો સ્વભાવ રાજકારણમાં જોયેલો છે, કેવી રીતે લોકોને મળતા હતા, સામાન્ય લોકોને તે કેવી રીતે મળતા હતા, આપે પણ જોયું છે. આપ શું કહેશો? રાજકીય ક્ષેત્ર, સામાજિક, દરેક ક્ષેત્રમાં વિજયભાઈનું પ્રદાન એ સૌની સાથે એક સમાન હતું. 1966માં રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં અમે સાથે જોડાયા અને એ 2025 એટલે 59 વર્ષ સુધી એમની વિદાય સુધી અકબંધન. જ્યારે મળે ત્યારે કેમ છો રાજોલ, એનો કાયમી લેખો એ રીતે જ વાત કરે. ભાજપના પ્રમુખ થયા, રાજ્યસભાના સભ્ય થયા, મુખ્યમંત્રી બન્યા, એ પેલા મંત્રી બન્યા. એટલે હું એમને તમે કહેતો, મને કે તમે, તું મને તમે કેમ કહેશ? આ એની નમ્રતા. મેં કહ્યું તમારું રાજકીય સામાજિક કદ હવે ઘણું મોટું થઈ ગયું છે ને, એમાં આવી ખોટી ઇન્ટિમસી બતાવવી, નિકટતા, તમને તુકારે બોલાવવી કે બહુ મને યોગ્ય નથી લાગતું. પણ જ્યારે કોઈ પણ જાહેર કાર્યક્રમમાં મળે ત્યારે આજુબાજુ બ્લેક કેટ કમાન્ડોથી વીંટળાયા હોય, પણ નજર પડે કે કેમ છો રાજોલ, એમ ઉભા જ રહી જાય. અમારા ઘરથી થોડી એમનું પ્રકાશ સોસાયટીનું નિવાસ સ્થાન 14 કિલોમીટર દૂર માંડ છે. અમારે મુખ્યપ્રધાન હતા ત્યારે અહીંથી નીકળે, આગળ આખો કોન્વોય હોય અને એમાં એની જો નજર પડી જાય તો તરત જ હાથ. અને એ મેયર હતા ત્યારે સાંજે આજ રોડ ઉપરથી ફરવા નીકળતા, ઇવનિંગ વોક. એક વખત મેં મૂકી બેસી જાઓ, પાછળ મૂકી જાઓ. મને કે ના, હું ફરવા નીકળો છું, ઇવનિંગ વોકમાં રોજ નીકળવાનો મારો આ ક્રમ છે. આ રીતે એક જમીન સાથે, વાસ્તવિકતા સાથે જોડાયેલી આ જે વ્યક્તિ હતા વિજયભાઈ, એની વિદાય એ કોઈ પણ ને આંચકો આપે, કોઈને એમાં માટે દુઃખ થાય એવી બાબત છે. ખાસ કરીને રાજકીય ક્ષેત્રે એમણે જ્યાં સુધી બન્યું ત્યાં સુધી રાજકારણમાં એટલે સમાધાનો ઘણા કરવા પડે, સમજી શકાય એવી વાત છે. પક્ષના કેટલાક અણગમતા નિર્ણયો પણ સ્વીકારવા પડે, પણ એ છતાં એણે એક કુશળ સંગઠક તરીકે ભાજપને ગુજરાતમાં મજબૂત કરવામાં પાયાનું યોગદાન આપ્યું છે, એમ ચોક્કસ કહી શકાય. જી કલ્પકભાઈ, આપ ક્યારથી એમની સાથે છો એ સૌથી પહેલાં વાત, અને અમુક કિસ્સાઓ કે જે સામાન્ય લોકોને નહીં ખબર હોય એ આપ જ્યારથી જોડે છો ત્યારથી લઈને અત્યાર સુધી કયા કયા કિસ્સાઓ ખાસ કરીને આપ યાદ કરવા માગશો, અને જાહેર જીવનમાં, રાજકીય જીવન છોડીને જાહેર જીવનમાં તેમના સ્વભાવ અંગે લોકોને મળતા હોય આ તમામ વાતો કઈ કઈ યાદ કરવા માગશો અત્યારે? મારો એમની સાથેનો પરિચય એ 1972-73 થી, જ્યારે હું બાલ્ય અવસ્થામાં હતો. એ મારાથી સિનિયર, એ મને એક નામે બોલાવે, કલ્પક, અને હું એમને વિજયભાઈ કાયમ, કેમ કે મારાથી 4-5 વર્ષ મોટા છે. પરંતુ અમારા બંનેનો પ્રથમ પરિચય સંઘ સ્થાન લાખાજીરસ સાયમ શાખામાં
એમના મોટા ભાઈ પ્રવીણભાઈ રૂપાણી એ અમારા શાખાના શિક્ષક હતા અને ત્યારથી અમારો પરિચય થયો વિજયભાઈનો. અને અમારું રહેવાનું પણ નજીક નજીક, એટલે અમારું જે દિવાનપરા એમનું જે પ્રિય એરિયા એ હંમેશા ત્યાં અમારા એરિયામાં જ હોય. રવિવાર થાય એટલે એક નિશ્ચિત અમારી એક બંધ શેરી હતી, ત્યાં અમે બધા ક્રિકેટ રમતા. અને શાખાની અંદર ત્યારે દેખાતું કે એમની જે રાષ્ટ્રભક્તિ જે અવિરત મૃત્યુ પર્યંત રહી છે એ શાખાની રમતો રમાડતા અમને. અને ખૂબ જુસ્સાભેર જોમ જોમ ઝુમકા જોમ સંગઠન में શક્તિ है હર હર મહાદેવ આમ કરીને જે અમને રમાડતા, ત્યારે એક જુસ્સો, એક રાષ્ટ્રવાદની એક આમ ભરતી આવી જાય. આ પ્રકારનું એમનું વ્યક્તિત્વ પહેલેથી. પછી તો વિદ્યાર્થી પરિષદમાં અમે વર્ષો સુધી કામ કર્યું. 1975માં મીસા દરમિયાન એમને જેલવાસ થયો અને એ દરમિયાન અમે લોકો જે બહાર હતા, શાખાઓ બંધ થઈ ગઈ, પ્રતિબંધ હતો, સેવાદળના નામે અમે લોકો મળતા. અને એ દરમિયાન અમને મેસેજ આવતો કે ભાઈ બધા જેલમાં રહેલા આપણા કાર્યકર્તા મિત્રોને નાસ્તા મોકલવાના છે. એટલે અમારા આવા જ વિજયભાઈના બીજા મિત્ર હરીશભાઈ શાહ અને એ બધા લોકો અમે ઘેરે ઘેરેથી નાસ્તો બનાવડાવી અને નાસ્તો પહોંચાડતા. ત્યારે એક આનંદ થતો કે વિજયભાઈને નાસ્તો પહોંચશે જેલમાં. અને કટોકટી બાદ એ જ્યારે બહાર આવ્યા ત્યારે ઓર જુસ્સા સાથે, જાણે જેલ એને નબળી પાડી ન શકી હોય, અને બમણા ઉત્સાહ સાથે એમણે કામ કરવાનું શરૂ કર્યું. વિદ્યાર્થી પરિષદની અંદર એ અમારા ગુજરાતના મહામંત્રી રહ્યા. 3 વર્ષ માટે પૂર્ણકાલીન એ એમનું ગુજરાત પ્રાંતની જવાબદારી સાથે એમણે કામ કર્યું પૂર્ણ સમયના કાર્યકર્તા તરીકે. અને એ દરમિયાન એને સમગ્ર ગુજરાતની અંદર મને યાદ આવે છે કે 1979 ની અંદર જ્યારે મચ્છુ જ્વાળા હોનારત થઈ અને સંપૂર્ણ મોરબી નાશ પામ્યું હતું, એ વખતે વિજયભાઈએ એ અમારા યુવા લીડર અને વિદ્યાર્થી પરિષદે એમના નેતૃત્વ નીચે જે કામ કર્યું છે, કેજી થી પીજી સુધીના દરેક મોરબીના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, નોટબુક, એમનો શાળાના યુનિફોર્મ, એની શાળાઓ સાફ કરવી, કોલેજો સાફ કરવી, આ ભગીરથ કામ લગભગ 6 થી 8 મહિના સુધી ચાલેલું. વિજયભાઈ રોજ સવારથી સાંજ અમારી આખી ટીમ એમના નેતૃત્વ નીચે ત્યાં મોરબીમાં કામ કરતી હતી. અને એમની ઉંમર ત્યારે જે હશે સાવ લગભગ 24-25 વર્ષની હશે, એ વખતે પણ મુંબઈના શ્રેષ્ઠીઓ જે આજે જ કદાચ ફૂલછાપા કુમારભાઈ દેસાઈનો આર્ટિકલ છે, અને એ કુમારપાળભાઈ શાહ અને અન્ય જે શ્રેષ્ઠીઓ છે એમને મને યાદ છે કે મુંબઈ મળવા ગયેલા. અહીંયા બધા આવેલા શ્રેષ્ઠીઓ ત્યારે મીટિંગ કરેલી કે બાકી બધું તો લોકો મદદ કરે જ છે, પણ વિદ્યાર્થીઓ માટેની જે અમારી આ યોજના છે એને બધા સમજે અને શ્રેષ્ઠીઓમાં સહયોગ આપે. ને એ વખતે બધા જ લોકોને એમ થયું કે ભાઈ આ એક યુવાન નેતા એવો છે કે કદાચ એ ગુજરાતનું નેતૃત્વ કરશે અને સાચું પડ્યું. આ પ્રકારની એની એક રાષ્ટ્ર ભાવના હતી. એનામાં 2 વસ્તુ ક્લિયર કટ જોવા મળતી હતી કે કમિટમેન્ટ ટુ ધ કોઝ અને ક્લેરિટી ઓફ ધ થોટ. આ બંને વસ્તુ એને હંમેશા પોતાના જીવનમાં રાખી છે. મેં ગઈકાલે જ એક જગ્યાએ લખેલું કે મને 1980માં એક પત્ર લખેલો કે પત્રના શબ્દો અક્ષરશઃ જાણે જીવી ગયા હોય. ત્યારે તો ખૂબ નાની ઉંમર, પણ એ વખતની એની વિચારોની સ્પષ્ટતા એવી હતી કે એમણે મને લખેલું છે કે આપણે કોઈ એકાદ 2 વ્યક્તિ માટે કામ નથી કરતા. ત્યારે અમે વિદ્યાર્થી પરિષદનું કામ કરતા હતા ત્યારે કીધું કે આપણે રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ, કોઈ વ્યક્તિગત 1 કે 2 વ્યક્તિ માટે નથી કરતા.
અને આપણે સમાજની છેલ્લી આશા હોઈશું અને સમાજનો દરેક માણસ આપણી પાસેથી અપેક્ષા રાખશે. એટલે આપણે તો પેલા પથ્થર જેવું કે જે ઘસાતો ઢસડાતો ગંગાના વેણમાંથી જાતો જાતો બનારસ અને હરિદ્વાર પહોંચે ત્યારે શાલિગ્રામ બને છે અને શાલિગ્રામ બને ત્યારે પૂજાય છે. આ એના વિચારો અક્ષરશઃ મારી પાસે એક પત્ર છે અને લખેલું અને ત્યારે પૂજાય છે. એટલે એવું કષ્ટ એક કાર્યકર્તા તરીકે આપણે ભોગવવું પડશે. જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવશે, કેટલી મુશ્કેલીઓ આવશે, પણ વિચલિત થયા વગર પોઝિટિવલી આપણે આપણા કામમાં આગળ લેવું પડશે. જી ચોક્કસથી. આ એને પત્ર જે લખેલો હોય અક્ષરશઃ આજે એને પોતે જીવી ગયા એવું લાગે છે. આ વ્યક્તિત્વ હતી અને ક્યારેય પણ પોતાની લીટી હંમેશા મોટી કરી છે. નકારાત્મક રાજકારણ એને અને ધિક્કારનું રાજકારણ ક્યારેય લીધું નથી. એને પોતાની લીટી મોટી કરી છે. જી, એ નકારાત્મક રાજકારણ તેમણે નથી કર્યું ને તેના જ કારણે અત્યારે વિપક્ષ પણ તેમને એ જ રીતે યાદ કરી રહ્યો છે કે તેમનો એક્ઝેક્ટલી હું આપને કહું, આપને દાખલો આપીશ. રાજકોટની રાષ્ટ્રીય શાળા વર્ષોથી રાજુલભાઈ પણ જાણે છે કે એ વખતથી ગાંધીજી વખતથી કોંગ્રેસના મિત્રો સંભાળતા આવ્યા છે. આજે પણ કોંગ્રેસના મિત્રો સંચાલનમાં ટ્રસ્ટમાં છે. જ્યારે આદરણીય પ્રધાનમંત્રીએ ગાંધી 150 નિમિત્તે આખા ભારતભરમાં જે ઝુંબેશ કરી, વિજયભાઈ મુખ્યમંત્રી હતા, એમણે એ ગાંધી અમારું જે રાષ્ટ્રીય શાળા છે એમના ટ્રસ્ટીઓને બોલાવીને સામેથી એમ કીધું કે આ ગાંધીજીનું સ્મારક છે અને એનો જીર્ણોદ્ધાર થવો જોઈએ. અને એમણે 10 કરોડથી માતબર રકમ કેન્દ્ર સરકારમાંથી લાવીને આપી કે તમે લોકો આનું ડેવલપમેન્ટ કરો. એટલે વિપક્ષોને હંમેશા સકારાત્મક રીતે જ એમને પોતાની સાથે લીધા છે. અને ભિન્નમતવાદી ક્યારે ભિન્નમતવાદીને પણ સાથે રાખીને ચાલ્યા છે. કદાચ કોઈ આ વસ્તુની નોંધ નહીં લીધી હોય, પણ એ જ્યારે જે પણ કેપેસિટીમાં એ સત્તામાં રહ્યા છે, એ મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, એ પ્રધાન હોય, પક્ષ પ્રમુખ હોય કે મુખ્ય પ્રધાન હોય, સૌથી ઓછા આંદોલન કદાચ એમના કાર્યક્રમમાં થયા છે. કારણ કે હંમેશા સંવાદમાં માનતા હતા. ઘર્ષણ અને સંઘર્ષ એમણે ક્યારે રસ્તો પસંદ જ કર્યો. આપે જણાવ્યું 1966થી આપ જે જોડાયા સૌથી પહેલાં, તો પરિચય કેવી રીતનો હતો સૌ પ્રથમ, ત્યારબાદના અમુક કિસ્સાઓ હશે તે કદાચ આપ શેર કરવા માગશો કે જે અત્યારે આપણે તેમની વાત કરી રહ્યા છીએ કે કેમ લોકો તેમના વિશે કંઈ પણ ખરાબ નથી બોલી રહ્યા, એ શા માટે એ તમે આપ એમને નાનપણથી જાણો છો તો આપ વધારે સારી રીતે કહી શકશો. હાઈસ્કૂલમાં વિદ્યાર્થી તરીકે અમે સાથે અભ્યાસ કર્યો અને પછી કોલેજમાં એ જીએફ બન્યા. ધર્મેન્દ્રસિંહજી કોલેજના જીએફ બન્યા. એમના પિતાને ગરૈયા કુવા પાસે બોલ બેરિંગની દુકાન હતી અને વિજયભાઈ પછી એમાં બેસતા. એટલે મૂળે તો એ બોલ બેરિંગના વેપારી હતા. એને કારણે વેપાર ઉદ્યોગના પ્રશ્નો સમજવાની એનામાં એક કોઠાસૂઝ હતું. વર્ષો પછી રાજકોટ શેર બજારના એક પ્રમુખ બન્યા. શેર માર્કેટમાં પણ એ ઘણા આગળ વધ્યા, સ્ટોક માર્કેટમાં. અને શેર બજારની જે સમસ્યાઓ હતી એ ઉકેલવામાં પણ વિજયભાઈએ સારો એવો રસ દાખવેલો. ટૂંકમાં કહીએ તો એક સામાજિક, આર્થિક, વ્યવસાયિક એમ દરેક રીતે. અને રાજકોટ ચેમ્બરની જયારે દર વર્ષે વાર્ષિક મિટિંગો યોજાતી ત્યારે એમને પૂછીને સમય નક્કી કરવામાં આવતો અને વિજયભાઈ સાંજે રવિવારે સાંજે 2 થી 3 કલાક રાજકોટ ચેમ્બરની મિટિંગમાં આરામથી આવે, બધાને હળે મળે, વેપાર ઉદ્યોગના પ્રશ્નોની ચર્ચા કરે, પોતાને જે કેવું. અને એ રીતે એ બધાની સાથે એનો નિકટનો સંબંધ હતો, નિકટનો પરિચય હતો. અને આ રીતે વિજયભાઈ પોતાના જાહેર જીવનમાં સંવાદથી એકબીજાને સાથે રાખીને આગળ વધતા રહ્યા. જ્યારે 1995માં કોર્પોરેશનની, રાજકોટ કોર્પોરેશન અને બીજા કોર્પોરેશનોની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને તો એક જ બેઠકમાં મળી હતી. પણ એક બેઠક ઉપર જે સભ્ય ચૂંટાયેલા એનો પૂરો માન મરતબો એ વિજયભાઈ રાખતા. અને ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હતા, ભાવનાબેન જોશીપુરા મેયર હતા. આ એમની જે એક જે લાક્ષણિકતા હતી, દરેકની સાથે સમાન વ્યવહાર. પછી એ રાજકીય રીતે અને કહેતા પણ ખરા
કે રાજકીય રીતે વિચારો અલગ અલગ હોય એનો અર્થ એવો નથી કે આપણા આંતરિક સંબંધોમાં પણ કડવાશ આવી જાય. રાજકીય વિચારો અલગ અલગ હોઈ શકે, દરેકના હોઈ શકે, પણ એને કારણે આપણા જે આંતરિક સંબંધો હોય એમાં તો કોઈ પણ પ્રકારની કાયમ મીઠાશ જ રહેવી જોઈએ. એ એમને અવારનવાર બોલતા પણ ખરા, કહેતા પણ ખરા. અને રાજકોટ માટે તો ઘણી વાર કહેતા કે મુખ્યપ્રધાન હતા ત્યારે કે મોસાળે જમણ અને માં પીરસણ, એ એનું ખાસ વાક્ય રાજકોટ માટે હતું. રાજકોટને મળ્યો, એમ્સ મળી, નવી હોસ્પિટલોની સુવિધા પ્રાપ્ત થઈ, હીરાસર એરપોર્ટ મળ્યું. એ બધાના પાયામાં ક્યાંક ને ક્યાંક વિજયભાઈ રહેલા છે. જી કલ્પકભાઈ, ટૂંકમાં હવે રાજકોટમાં જે પ્રકારે આપણે રાજકારણની દ્રષ્ટિએ વાત કરીએ કે પછી સમગ્ર ગુજરાતની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, ભાજપને ખાસ કરીને જે મજબૂત કરવામાં એક યોગદાન કહી શકાય, તે આપ કઈ રીતનું જુઓ છો? રાજકીય લેવલે તેમના પ્રભુત્વની વાત કરીએ તો ટૂંકમાં જલ્દીથી. એમાં એવું છે કે વિજયભાઈને રાજકારણી હું નથી કહેતો, એ રિયલ સ્ટેટ્સમેન હતા, એટલે કે રાજપુરુષ હતા. એ પ્રકારનું વ્યક્તિત્વ હતું કે આજે રાજકારણમાં જોવા નથી મળતું. સૌરાષ્ટ્રની અંદર જનસંઘથી લઈ અને ભારતીય જનતા પક્ષ સુધી જે આખું મજબૂત પકડ આવી અને આખું સંકલન એ વર્ષોથી આ રાજકોટ એનું કેન્દ્ર રહ્યું છે. ગુજરાતના પ્રમુખ નિર્ણયો પણ વર્ષો સુધી રાજકોટથી લેવાય. એની પાછળનું કારણ એ કે રાજકોટની કાર્યકર્તા ઘડતરની એક પ્રક્રિયા હતી, એક પરંપરા હતી. અને એ વખતે આખા સૌરાષ્ટ્રની ઉપર બધાને સાથે લઈને ઓવર એન્ડ એબોવ નેતૃત્વની વાત કરીએ તો એ અમારા મુરબ્બી ચીમન કાકા હતા, ચીમનભાઈ શુક્લ. અને એમના ગયા પછી આ પ્રકારનું વ્યક્તિત્વ જેને કહેવાય, અને આ પ્રકારની વ્યક્તિ જે બધાને સાથે લઈને ચાલી શકે અને ઓવર એન્ડ એબોવ રહી શકે, બધા માટે એ સન્માનીય વ્યક્તિ હોય અને બધા જ એમની વાત માની શકે. અને વિજયભાઈમાં આ બધા જ ગુણ, એટલે હું માનું છું કે અમારા ચીમન કાકા ગયા પછી આ પ્રકારનું જે સૌરાષ્ટ્ર બેઠું કરવામાં અને એમનું સંકલન કરવામાં વિજયભાઈનો ખૂબ મોટો ફાળો હતો. અને એટલા માટે એમના જવાથી હવે એક આખી એક પરંપરામાં એક ફરી પાછો અવકાશ ઉભો થયો છે. અને બીજી વાત કરું તમને કે વિજયભાઈ એ પ્રકારની વ્યક્તિ હતી કે જેને આપણે કહીએ કે સાચો શિષ્ય એ શિક્ષકને પણ નમ્રતાપૂર્વક ભૂલનું ધ્યાન દોરી શકે. આ પ્રકારની વિજયભાઈ નિર્ભીક રીતે પોતાની સાચી વાત માટે ક્યારેય પાર્ટી કે કોઈ મોવડી ખોટો નિર્ણય કરતા હોય તો મેં જોયું છું, સાક્ષી રહ્યો છું કે સ્પષ્ટપણે કહેતા હતા કે આ પાર્ટી માટે અને જનતા માટે હિતકારી નથી, આમાં પુનઃવિચાર થવો જોઈએ. કદાચ નિર્ણયમાં ફેરફાર ન થાય તો એ જે નિર્ણય હોય પાર્ટીનો શિરોમાન્ય, કારણ કે એકદમ નિષ્ઠાવાન કાર્યકર્તા હતો, તો પોતાની વાત મજબૂતીથી રાખી શકે, નિડરતાથી રાખી શકે અને ક્યારેય પણ એને લાઈન દોરી ચૂકી નથી, ક્યારેય પણ પાર્ટીથી કોઈ વિચાર કર્યો નથી. એટલે આવી નેતાગીરી સંપૂર્ણ આપણને નો ડાઉટ નેતાઓ ઘણા જ મળશે. જી ચોક્કસ, એમનો સચોટ જે પ્રકારે રાજપુરુષ એટલે કે વિજયભાઈ બીજો નહીં. ચોક્કસથી સચોટ જવાબ માટે ચોક્કસથી જાણીતા હતા, તે પણ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ એક અવકાશની વાત કરીએ રાજુલભાઈ, ટૂંકમાં જે અવકાશ અત્યારે પડ્યો છે તેમના જવાથી, ખાસ કરીને રાજકારણમાં, ખાસ કરીને ભાજપમાં, આ અવકાશ આપને લાગે છે પૂરો થશે? કોઈ ખોટ આની પૂરી ન થઈ શકે તેમ આપણે સૌ વાત કરીએ છીએ, તેમ આપ શું કહેશો એના માટે? અવકાશ એક સર્જાયો છે એમાં તો ના જ નથી. અને ભાઈએ કહ્યું એમ જનસંઘનો અને પછી એ ભાજપનો એ પાવર, આખા ગુજરાતનું પાવર હાઉસ રાજકોટ રહ્યું છે. અને સંઘનું પાવર હાઉસ ગુજરાતમાં રાજકોટ રહ્યું છે. જ્યારે સંઘની આરંભ થયો ત્યારે સંઘનો આરંભ રાજકોટથી થયો. એટલે ગુજરાતમાં રાજકોટનું સંઘ અને ભાજપ જનસંઘ બંનેમાં પાયાનું પ્રદાન રહ્યું છે. વિજયભાઈ એ પરિપાટીમાં ઘડાયા અને એમાં એક કુશળ સંગઠક તરીકે, મૂળ તો એ સંગઠનના માણસ હતા,
એક કુશળ સંગઠક, એમણે પોતાને પરિચય જીવન દરમિયાન અનેક કાર્યકરોને આપ્યો. બહુ સાચી વાત છે, એમના વિદાયથી એક અવકાશ ઉભો થયો છે. પૂરા શકે કે એ તો ભવિષ્યમાં ગર્ભમાં છુપાયેલું છે, પણ અત્યારે તો આપણને કોઈ અત્યારે તો નજર નથી પડતું કે કેશુભાઈ, ચીમનભાઈ, અરવિંદભાઈ મણિયાર કે વસંત ગજેન્દ્ર ગડકર, અશોક ભટ્ટ, એના જેવી જે એના પછીની પેઢીમાં આપણે જેને મૂકી શકીએ એવા વિજયભાઈ હતા. અને એ પછી અત્યારે તો કોઈ આપણને એવું દેખાતું નથી. પણ મેં કહ્યું એમ સતી રત્નગર્ભા છે, ભવિષ્યમાંથી કોઈક નીકળી આવે તો આપણે જાણતા નથી. અત્યારે તો હું એટલું કહી શકું, એના જેવી ક્ષમતા અત્યારે તો સંગઠનની ક્ષમતા સૌરાષ્ટ્રમાં જોવા નથી, લગભગ નથી મળતી. જી ચોક્કસથી. તો જે પ્રકારે આપણે વાત કરી સમગ્ર સૌરાષ્ટ્ર, રાજકોટ અને અમદાવાદ, જે આપણે વાત કરીએ ગુજરાતની, તો તમામમાં જે પ્રકારે શોકની લાગણી છે, ગમગીની છે, કારણ કે અચાનકથી જે પ્રકારે આ વિદાય લીધી છે અને લોકોના દિલમાં જે વસેલા આવા જે આપણા કોમન મેન અને પૂર્વ જે CM વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમની યાદો, તેમના કામો એ તમામ કે જે આપણી સાથે હંમેશા રહેશે. અને તે જ માટે આપણે ચર્ચા કરી. એમના ખાસ અંગત મિત્ર આપણી સાથે જોડાયા, કલ્પકભાઈ ત્રિવેદી અને વરિષ્ઠ પત્રકાર રાજુલભાઈ દવે, અને તેમની સાથે જે સ્કૂલથી જે તેમણે સફર શરૂ કરેલી રાજુલભાઈ, એ પણ આપણી સાથે જોડાયા. બંનેનો આભાર આ ખાસ યાદો અમારી સાથે અને દર્શક મિત્રો સાથે શેર કરવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, વિજયભાઈ રૂપાણી કે જે ચોક્કસથી આપણે વચ્ચે નથી રહ્યા, પરંતુ તમામ મુદ્દે અત્યારે આપણે આમની વિશે ચર્ચા કરી. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.